દ્વારકામાં છેલ્લા 2 દિવસમાં ભારે વરસાદ જે વરસ્યો છે, જેને લઈને હજી પણ અનેક જગ્યાઓ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે કલેક્ટર દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે। આજે પૂનમને લઈને દર્શનાર્થીઓનો ધસારો પણ છે। કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે સતત વરસાદ અને દરિયામાં ભરતીના કારણે પાણીના નિકાલમાં મુશ્કેલી આવી રહી છે। ત્યારે દ્વારકા આવતી બસોને હાથીગેટ પાસે ઊભી રાખવામાં આવી રહી છે। એટલું જ નહીં, ઝડપથી પાણીનો નિકાલ થઈ શકે તેના માટે મામલતદાર અને એનડીઆરએફ સહિતની ટીમો પણ કામે લાગી છે। પાણી પુરવઠા વિભાગે રાજકોટથી મોટી કેપેસિટીના પંપ મંગાવી પાણી નિકાલની કામગીરી હાથ ધરી છે। ત્યારે દ્વારકા આવતા તમામ યાત્રાળુઓને શાંતિ જાળવવા અને સહકાર આપવાની અપીલ કરવામાં આવી છે। દ્વારકામાં જે હાથી ગેટ છે, ઇસ્કોન ગેટ છે, એની આસપાસના વિસ્તારમાં જે પાણી ભરાયેલું હતું, આ ઉપરાંત દરિયામાં ભરતી હોવાને કારણે અને વરસાદ સતત ચાલુ હોવાને કારણે પાણી નિકાલમાં થોડી મુશ્કેલી આવી રહી છે। આપણે જે એસટી બસો આવી રહી છે તે હાથી ગેટ પાસે ઊભી રાખીએ છીએ। આપણો એવો પ્રયત્ન છે કે પાણી જે રોડ પર કે નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલું છે ત્યાંથી તાત્કાલિક ધોરણે તેનો નિકાલ થાય। દ્વારકા શહેરમાં વરસાદ આફત બનીને વરસી રહ્યો હોય તેવા દ્રશ્યો છે। ભદ્રકાળી ચોક વિસ્તારમાં હજી પણ વરસાદી પાણી ભરાયેલા રહેતા લોકોને હાલાકી ભોગવવી પડી છે। દ્વારકા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોય તેવો ઘાટ ઘડાયો છે। ત્રણબત્તી ચોકથી રબારી ગેટ સુધી પાણી ભરાયેલા છે। અનેક રેસ્ટોરન્ટ, હોટલ, એટીએમ, બેંક, ટ્રાવેલ ઓફિસો સહિત અનેક દુકાનો પણ પાણીમાં ગરકાવ છે। સમાચાર છે, વરસાદે વિરામ લીધો પરંતુ હજી સુધી ઘણા વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી। દ્વારકાના મીઠાપુરમાં હજી પણ પાણી ઓસર્યા નથી। રહેણાંક વિસ્તારો હજી પણ પાણીની અંદર ગરકાવ છે। વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે। દ્વારકાના કલ્યાણપુર પંથકમાં ફરી મેઘરાજાની પધરામણી થઈ। કલ્યાણપુર તાલુકાના જામગઢડા ગામે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। જામગઢડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી। મેઘરાજા સતત વરસી રહ્યા હોવાથી મગફળી સહિતના પાકો માટે હવે વધુ વરસાદ આફત બની શકે છે। ધોરાજી માટી ખાસ કરીને મારડ ગામ વિસ્તારમાં પણ ભારે વરસાદથી ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતો દાવો કરી રહ્યા છે મોટી મારડમાં 11 ઇંચ વરસાદ ખાબકતા ચીખલિયા રોડ પરનો ચેકડેમનો પાળો આખો તૂટી પડ્યો છે। અહીંયા પાણી વહી જતા જેના કારણે ખેડૂતોના જે ખેતરો છે તેમાં પાણી ફરી વળ્યા છે। તો બીજી તરફ રોડ ઉપર પાણી હોવાથી ખેડૂતો પણ પાણીમાં ફસાયા છે। ખેડૂતોનું કહેવું છે કે ચેકડેમનો પાળો તૂટતા ઘણા ખેડૂતોના ખેતરોની અંદર જવા આવવાની પણ તકલીફ પડી રહી છે। રાજકોટ જિલ્લામાં જે રીતે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી તેને લઈને વાત કરીએ ધોરાજી તાલુકાના મોટીમારની વાત કરીએ। મોટીમાર પાસે આવેલ ચીખલિયા રોડ પાસે જે ચેક ડેમ છે તે ચેક ડેમ છે તેનો પારો તૂટી ગયો હતો। સીધા દ્રશ્યો જોઈ શકો છો કેવી રીતે અત્યારે 400 થી 500 ખેડૂત છે તે પોતે જવા માટેનો રસ્તો હતો તે બંધ થવામાં આવ્યો હતો। બીજી તરફ વાત કે 11 ઇંચ જેવો વરસાદ પડ્યો તેને લઈને ખેડૂતને પરેશાનીનો સામનો કરવો પડે છે। આ પુલ છે તે પુલના સીધા દ્રશ્યો આપી શકો છો કે પારો કેવી રીતે તૂટ્યો, તે સંગ્રહ કરવાનો પાણી હોય તે પાણી છે તે પાણી વહી જાય છે। તે ચેક ડેમનું પાણી છે જે ઉનાળા પિયત માટે ખેડૂતને કામ ના લાગે તેને લઈને અત્યારે ખેડૂત અત્યારે મુશ્કેલીમાં પડી ગયો છે। બીજા વાત કરીએ કે ખેડૂતના અંદરમાં જે રીતે માલધારીઓ હતા અને જે વરસાદ 11 ઇંચ થયો તેને લઈને તે ખેડૂતો બી ફસાયા હતા અને રસ્તો બી બ્લોક થયો હતો। ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ પુલ છે પુલ રિપેર કરવામાં। આપણી સાથે અહીંના ખેડૂત છે તેની જોડે વાત કરશું કેવો વરસાદ હતો અને કેવી પરેશાની। 2 કલાકમાં 11 ઇંચ વરસાદ પડ્યો છે। આ રસ્તો અમારા ખેડૂતનો ધોવાઈ ગયો છે। ઓછામાં ઓછા 400 થી 500 ખેડૂતને આવરો વાડીનો બંધ થઈ ગયો છે અને અમારે ખેતી ઉપર જ બધું છે। અટણે જવા આવવામાં બધી એવડી તકલીફ છે અને અડધા તો વાડીઓમાં હું પડ્યું હતું 2 દિવસ સુધી તો ખાધા પીધા વગર। માલધારીઓ તો બધાય ફસાઈ ગયા હતા કેમ કે એ લોકોને તો બાયણે નીકળવાનો વેત જ નહોતો આવ્યો, પણ ખેડૂત ઘણા ફસાઈ ગયા હતા। એકી સાથે જે વરસાદ થયો એટલે એ નુકસાની થઈ છે। તો એના માટે આજે આપણે જે કરવાનું છે એ અત્યારે જે કાંઈ જેના આમાં આવતું એ કરી દઈએ। ખેડૂતો એવું કહી રહ્યા છે કે વરસાદ તો સારો થયો પણ વરસાદ સારો થતા ખુશી બી છે। બીજી તરફ વાત કરીએ પાકનો સાવ ધોવાણ થઈ ગયો છે। જે રીતે વરસાદ 11 ઇંચ એક ધારો વરસાદ પડ્યો તેને લઈને તે જે પારો તૂટી ગયો। સીધા દ્રશ્યો જોયો કેવા દ્રશ્યો છે। આપ સીધા જે વીજ પોલ છે તે વીજ પોલ બી ધરાશાય થઈ ગયા હતા અને અંધાર પર છવાઈ ગયો હતો। જે રીતે 11 ઇંચ વરસાદ પડ્યો તેને લઈને અત્યારે ખેડૂતો એવું કહી રહ્યા છે તાત્કાલિક ધોરણે
આ પુલ છે તે પુલ છે રિપેર કરવામાં આવે તો ખેડૂતોને કોઈ પરેશાનીનો સામનો ન કરવો પડે. મુનાફ બકાલી, ન્યૂઝ ગુજરાતી, મોટી માર. મેઘરાજાના વિરામ બાદ હજી સુધી મંદિરોમાંથી વરસાદી પાણી ઓસરી રહ્યા નથી. વીર વછરાજ દાડાના મંદિરમાં વરસાદી પાણી ભરાયેલા છે. પૂજારી મહેશ ગીરીએ જણાવ્યું કે 2 દિવસ પૂર્વે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા અહીંયા આશરો આપવામાં આવ્યો હતો. લોકોને રહેવા તેમજ જમવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી. જ્યાં સુધી ઉપરવાસમાંથી વરસાદી પાણીની આવક થતી રહેશે ત્યાં સુધી મંદિરના પરિસરમાં પાણી ભરાયેલા રહેશે. મંદિર પરિસરમાં 1 થી 1.5 ફૂટ પાણી ભરાતા દર્શનાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો. ભક્તો મંદિરની બહારથી જ દર્શન કરી રહ્યા છે. પોરબંદર શહેર તેમજ પોરબંદરના ગ્રામ્ય પંથકોમાં ભલે વરસાદે વિરામ લીધો હોય, પરંતુ પોરબંદર શહેરના અનેક એવા વિસ્તારો છે કે જે હજુ પણ પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને હાલ અત્યારે આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો, આ દ્રશ્યો છે પોરબંદર શહેરની અંદર આવેલા વછરાજ દાદાના મંદિરના દ્રશ્યો છે કે જ્યાં હજુ પણ મંદિરની અંદર 1 થી 1.5 ફૂટ જેટલું પાણી છે તે મંદિરની અંદર ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે. લોકોએ જો અહીંયા દર્શન કરવા આવ્યા હોય તો કેટલાક લોકો અંદર આવે છે, પરંતુ મોટા ભાગના લોકો છે તે બહારથી દર્શન કરે છે. અહીંના પૂજારી આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરી. બાપુ, શું કહેશો, હજુ આ પ્રકારની પરિસ્થિતિ કેટલા દિવસ રહેવાની છે? 12 દિવસ સુધી આમ 10-12 દિવસ સુધી પાણી વાડીઓનું બધું અહીંયા જ આવે પાણી. કોઈ નિકાસ 15 દિવસ આમ રહે પાણી. જે રીતે 48 કલાકમાં 27 ઇંચ જેટલો વરસાદ વરસ્યો ત્યારે ક્યાંની પરિસ્થિતિ હતી, બાપુ શું કહેશો? ત્યાં તો બહુ ભયંકર પરિસ્થિતિ હતી. આટલું પાણી હતું અંદર. આ બાજુ વંડિયું પડી ગઈ, આ બાજુ બધું વેર વિખેર. અમુક અહીંયા પછી આશરો આપ્યો રાતે હુવા હતો. રૂમ ખોલી દીધા, અહીંયા રહ્યો ને અહીંયા બનાવીને ખવડાવી બીજું હું. તેમને આ જગ્યાએ આશરો આપવામાં આવ્યો હોવાનું આ જે મહેશગીરી બાપુ છે તે જણાવી રહ્યા છે. હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે કે જ્યારે લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ચૂક્યા હતા ત્યારે આ જ વછરાજ દાદાના મંદિરની અંદર લોકોને આશરો આપવામાં આવ્યો હતો. સાથોસાથ તેમને ભોજનની પણ વ્યવસ્થા અહીંથી જ કરવામાં આવી હતી. અહીંના લોકોનું કહેવું છે કે ભલે વરસાદે વિરામ લીધો હોય, પરંતુ ઉપરવાસનું પાણી જ્યાં સુધી બોખીરા વિસ્તારની અંદર આવતું રહેશે ત્યાં સુધી આ જ પ્રકારે મંદિરની અંદર વરસાદી પાણી છે તે ઘૂસેલા જોવા મળશે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. નિષ્ણાંત અંબાલાલ પટેલે ઉત્તર તેમજ મધ્ય ગુજરાતમાં 24 જુલાઈ સુધી સામાન્યથી અતિ ભારે વરસાદની આગાહી આપી છે. ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે 24 જુલાઈ સુધી સામાન્યથી ભારે વરસાદ જોવા મળી શકે છે. અને તારીખ 24 સુધીમાં તો લગભગ ઉત્તર મધ્ય ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં વડોદરાના ભાગો, આણંદના ભાગો, નડિયાદના ભાગો ઉપરાંત ખેડના કપડવંજના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જંબુસરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તદ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પણ પંચમહાલના ભાગોમાં કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મહેસાણાના કેટલાક ભાગો, સમીહાડના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના કેટલાક ભાગોમાં વરસાદ નથી. વાવ, રાધનપુર અને સિરોહી, કાંકરેજ આ ભાગમાં પણ ઝાપટા પડવાની શક્યતા રહેશે. અને પાટડી, દસાણાના ભાગમાં પણ ઝાપટા પડવાની શક્યતા રહેશે.